હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 6 આજનો ટોપિક છે આત્મપ્રેરણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આત્મપ્રેરણ શું છે એ જોતા પહેલા આપણે થોડુંક એનું ફંડામેન્ટલ વિચારીએ કે આપણે જ્યારે ફેરાડેના નિયમ ભણ્યા હતા ત્યારે એક નાનકડી વાતને આપણે કોઈ દિવસ ધ્યાનમાં લીધી જ નહોતી. હવે આપણે એ વાતને ધ્યાનમાં લઈશું. ફેરાડેનો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ ગૂંચળા C1 ની અંદર વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની સાથે સંકળાયેલા બીજા ગૂંચળાની અંદર EMF પ્રેરિત થાય છે, આવું કહેવામાં આવે છે. પણ અહીંયા એક વાતની ચૂક એ છે કે જ્યારે આની અંદર ફેરફાર થાય છે તો એ ફેરફાર આમાં દેખાય છે. ધ્યાનથી સાંભળજો. આની અંદર જે ફેરફાર થાય છે તે બીજા ગૂંચળામાં દેખાય છે, તો શું તે જ ફેરફાર તેને પોતાને પણ લાગુ ના પડે? સ્વાભાવિક છે. આપણે ચુંબકની વાત કરીએ, NS, આ ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબક પોતે પણ છે. એવી જ રીતે જ્યારે આ ગૂંચળા દ્વારા કોઈ ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય તો એ ક્ષેત્રમાં એ પોતે પણ છે. તો એની અંદર આવતા ફેરફારોથી જો બીજા ગૂંચળામાં ફેરફારો દેખાય તો એ ફેરફારો એના પોતાનામાં પણ આવે. આજે એક વસ્તુ છે કે અમે ટીચર્સની વાત કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે અમે કોઈ ટોપિક તમને શીખવાડતા હોઈએ છીએ ત્યારે એ ટોપિક ખરેખર અમે પણ ભણી રહ્યા હોઈએ છીએ. જ્યારે કઈ વસ્તુ તમને નવેસરથી ઉદાહરણ તરીકે સમજાવવામાં આવે છે તો એ ઉદાહરણ અમે પોતે પણ સમજીએ છીએ. મતલબ કે અત્યારે હાલ અમે એ ગૂંચળું છીએ જેની પાસે બેટરી છે, સ્ત્રોત છે. તમે એ ગૂંચળું છો કે જે અમારી સાથે સંકળાયેલા છો. મારામાં જે કોઈ ફેરફાર આવશે તે તમારામાં દેખાશે, તો એ ફેરફારની અસર હેઠળ હું પોતે પણ આવીશ. તો અહીંયા આપણે ગૂંચળાની ચર્ચા એવી રીતે કરવાની છે કે જેથી એવું કહી શકાય કે કોઈ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર નો ફેરફાર કરવાથી તે ફેરફાર તેનામાં પણ અનુભવાય છે. તેના પોતાનામાં પણ આ ફેરફારોનો અનુભવ થાય છે. હવે આપણે જોઈએ કે એક ગૂંચળું લઈએ. ધ્યાનથી જોજો. ઓકે, હવે આ ગૂંચળામાં પ્રવાહ આપણે વહેવડાવીએ છીએ જેને આપણે I1 કહીએ છીએ. આ ગૂંચળામાં આપણે પ્રવાહ વહેવડાવીએ છીએ જેને આપણે I2 કહીએ છીએ. હવે સ્વાભાવિક છે કે જ્યારે, ધ્યાનથી સાંભળજો, જ્યારે પ્રવાહ I1 થી I2 જાય એટલે કે પ્રવાહ I1 થી વધી I2 જાય તો ચુંબકીય ક્ષેત્ર B1 થી વધી B2 થાય. તો ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આપણને મળે છે ચુંબકીય ક્ષેત્ર B1. જ્યારે પ્રવાહ વધે છે ત્યારે ક્ષેત્ર પ્રબળ બને છે
ઓકે, તો I1 થી I2 જાઓ એટલે કે તમે જો વધારો કરો તો B1 થી B2 વધે છે, અને જો તમે પાછો ઘટાડો કરશો, પ્રવાહને તમે ઘટાડો છો તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે છે, અને એ ઘટના, એ જે વધઘટ છે તે એના પોતાનામાં પણ વર્તાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે પોતાના જ અંદરના વિદ્યુત પ્રવાહના ફેરફાર થવાથી તેની અંદર ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, અને તેના પોતાનામાં જ EMF પ્રેરિત થાય છે. એટલે કે ગૂંચળાના પ્રવાહ ફેરફારથી તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. આ ફેરફાર ની અસર હેઠળ તે ગૂંચળું પણ આવે છે. આ ફેરફારની અસર હેઠળ તે ગૂંચળું પણ આવે છે, જેથી તે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે, એટલે કે પ્રવાહ પ્રેરિત થાય છે. યાદ રાખજો, આ જે પ્રવાહ છે તેને તે બાહ્ય ફેરફારોનો વિરોધ કરે છે. બાહ્ય ફેરફારોનો વિરોધ કરે છે. લેન્ઝનો નિયમ યાદ કરો. કેવો ફેરફાર? જો બાહ્ય પ્રવાહ વધે, ધારો કે બાહ્ય પ્રવાહ વધે છે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરે છે, ફ્લક્સમાં વધારો કરે છે, તો શું કરશે? તે એને ઘટાડશે, એટલે વિરુદ્ધમાં પ્રેરિત થશે. વિરુદ્ધ દિશામાં તે પોતે પ્રેરિત થશે. અને જો બાહ્ય પ્રવાહ ધીરે ધીરે ઘટશે, બાહ્ય પ્રવાહ શું થશે? ધીરે ધીરે ઘટશે, તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ફ્લક્સ પણ ઘટશે. તો એનું કામ શું છે? ઘટે છે તેના કરતાં વિરોધી વધારશે. તો પ્રવાહની દિશામાં જ તે પ્રેરિત થશે. પ્રવાહની દિશામાં જ તે પ્રેરિત થશે. તો આમ આપણને ખબર છે કે અહીંયા જે કોઈ પણ ફેરફાર થશે તેની વિરુદ્ધમાં તે કામ કરશે. એટલે કે બેટરી જો વધારશે તો બેટરીને ઘટાડશે, જો બેટરી ઘટાડશે તો બેટરીને વધારશે. મતલબ કે આપણી સાદી લેંગ્વેજમાં એવું કહી શકાય છે કે આ જે છે તેને બેક કરંટ અથવા તો બેક EMF તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? બેક EMF તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે તે બેટરીનો વિરોધ કરે છે. તે બેટરીનો શું કરે છે? વિરોધ. બેટરીના ફેરફારોથી વિરુદ્ધ કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ ફ્લક્સની. એક આંટાનું ફ્લક્સ કેટલું? તો કે 5. તો અહીંયા કેટલા આપેલા છે? n આંટાનું ફ્લક્સ કેટલું? તો n આંટાનું ફ્લક્સ થાય n5. માટે 5 ટોટલ જે છે તે આપણે n5 લખીએ છીએ. હવે ફ્લક્સનો આધાર કોના પર હોય? ચુંબકીય ક્ષેત્ર પર.
ચુંબકીય ક્ષેત્રનો આધાર કોના પર હોય? પ્રવાહ પર. કેમ કે પ્રવાહ વધે તો ક્ષેત્ર વધે, ક્ષેત્ર વધે તો ફ્લક્સ વધે. પ્રવાહ ઘટે તો ક્ષેત્ર ઘટે, ક્ષેત્ર ઘટે તો ફ્લક્સ ઘટે. એનો મતલબ એ થયો કે જે તમારું એન ફાઈ છે તે તેમાં વહેતા પ્રવાહ પર આધાર રાખે છે. તેના પ્રવાહ પર આધાર રાખે છે. પ્રવાહ વધશે તો ફ્લક્સ વધશે, પ્રવાહ ઘટશે તો ફ્લક્સ ઘટશે. માટે એન ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એલ ડીઆઈ બાય ડીટી. આપણે મેન્શન કરીશું એલ. શું મેન્શન કરીશું? એલ. તો એલ પોતે શું છે? તો એલ જે છે તેને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. શું કહે છે? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એન ફાઈ બાય આઈ. એકમ થાય વેબર પર એમ્પિયર. એક વાત યાદ રાખો, જેટલા પ્રમાણમાં પ્રવાહ વધે છે તેટલા જ પ્રમાણમાં ફ્લક્સ વધે છે. જેટલા જ પ્રમાણમાં પ્રવાહ ઘટે છે તેટલા જ પ્રમાણમાં ફ્લક્સ ઘટે છે. માટે ફાઈ બાય જે આઈ છે તે ગુણોત્તર હંમેશા અચળ રહેશે. તો ગૂંચળા માટે એલ હંમેશા અચળ જોવા મળે છે. ગૂંચળા માટે એલ હંમેશા અચળ જોવા મળે છે. ઓકે. આત્મપ્રેરકત્વનો એકમ થાય છે હેનરી. મહાન વૈજ્ઞાનિકની યાદમાં લેવામાં આવે છે હેનરી. તો એલ એ આત્મપ્રેરકત્વ છે. એલ ઇઝ ઇક્વલ્સ ટુ એન ફાઈ બાય આઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર પણ છે. ઘણી બધી વખત ન્યુમેરિકલ્સમાં અને ખાસ કરીને એમસીક્યુમાં આપણે ઉપયોગ કરીએ છીએ. આત્મપ્રેરકત્વ એલ ઇઝ ઇક્વલ્સ ટુ એન ફાઈ બાય આઈ. હવે આગળ જઈએ. એપ્સિલોન અથવા તો એવું કહીએ કે ભાઈ પ્રેરિત ઈએમએફ એટલે શું? તો કે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. અને આમ લખાય એન ફાઈ. એન ફાઈ બરાબર શું છે? એલ આઈ ડી બાય ડીટી એલ આઈ. તો માટે એલ ને બહાર કાઢ લો. એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડી આઈ બાય ડીટી. આપણને એક સમીકરણ બીજું જોવા મળે છે. તો આ જેટલા પણ બોક્સ બનાવું છું તે બધા જ સમીકરણો તમારે અલગથી લખવાના રહેશે. તો આ છે ગૂંચળાની અંદરના પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર, જેમાં માઇનસ નિશાની બેક ઈએમએફ સૂચવે છે. લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે માઇનસ નિશાની. બેક ઈએમએફ અને લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે આપણે આગળ જોઈએ. શું કહે છે? તો એલ ઇઝ ઇક્વલ્સ ટુ કરતા બનાવો માઇનસ એપ્સિલોન ડીઆઈ બાય ડીટી. આના પરથી આપણે એકમ બનાવીએ તો ઈએમએફનો એકમ થાય વોલ્ટ, એમ્પિયરનો એકમ થાય પ્રવાહનો એકમ થાય એમ્પિયર અને સમયનો એકમ થાય સેકન્ડ. તો એલનો જે એકમ હેનરી છે H ઇઝ ઇક્વલ્સ ટુ વીએસ બાય એ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. પારિમાણિક સૂત્ર બનાવવા જોઈએ તો MLTA વોલ્ટનું 1231 એક એમ્પિયર છેદમાં છે એટલે 1232. સેકન્ડ +1 થશે માટે 1222. તો M1 L2 T-2 A-2 આપણને હેનરીનું પારિમાણિક સૂત્ર જોવા મળે છે. તો આ જે છે L ઇઝ ઇક્વલ્સ ટુ હેનરી, એના પરથી જો આપણે વ્યાખ્યા લખવી હોય તો એવું કહેવાય છે કે જો પ્રવાહનો ફેરફાર ડીઆઈ બાય ડીટી જે છે તે
1 एम्पियर प्रति सेकंड है। तो L इज इक्वल्स टू माइनस एप्साइलॉन प्लस एप्साइलॉन એટલે એવું કહેવાય કે જો ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો પ્રેરિત EMF એ તેના આત્મપ્રેરકત્વ જેટલું હોય છે। પ્રેરિત EMF એ તેના આત્મપ્રેરકત્વ જેટલું હોય છે। આ યાદ રાખજો। મોડ L બરાબર મોડ EMF। આગળ જઈએ। હવે આપણે કોઈ ગૂંચળું લઈએ અને એક ઉદાહરણથી એને સમજીએ કે ધારો કે N આંટા, L લંબાઈ, A આડછેદ વાળું એક ગૂંચળું લો। ઓકે, આ ગૂંચળાની અંદર આપણે પ્રવાહ પ્રેરિત કરીએ છીએ। ધારો કે આ એક ગૂંચળું છે, પ્રવાહ પ્રેરિત થાય છે એટલે તેમાં ચુંબકીય ક્ષેત્ર રચાય છે, જેથી કરીને તેના આડછેદમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ ટોટલ એ કેટલું હોય છે તો કે n ફાઈ જેટલું। ફાઈ બરાબર શું તો કે b ઇન્ટુ a। ઓકે, b ઇન્ટુ a। આ ગૂંચળાને આપણે સોલેનોઇડ તરીકે લઈએ કે સોલેનોઇડ માટે b બરાબર મ્યુ 0 ni તથા a બરાબર પાઈ આર સ્ક્વેર અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ N ભાગ્યા L। કેપિટલ N ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ L પણ લઈ શકાય છે। ઓકે, એની ચર્ચા આપણે પછી કરીએ। આટલી ડિટેલની આપણે જરૂર છે અને આટલી ડિટેલનો આપણે ઉપયોગ કરીશું આગળ। તો ફાઈ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ n b બરાબર મ્યુ 0 અથવા તો એક કામ કરો nl b બરાબર મ્યુ 0 ni a બરાબર પાઈ આર સ્ક્વેર અથવા તો a રાખવું હોય તો a રાખો। હવે n ઇન્ટુ n n સ્ક્વેર મ્યુ 0 n ઇન્ટુ n સ્ક્વેર મ્યુ 0 l a i। હમણાં આપણે સૂત્ર જોયું કે ફાઈ ટોટલ બરાબર શું થાય તો કે n ફાઈ। સરસ, l બરાબર શું લખ્યું હતું n ફાઈ બાય i, તો એનો મતલબ શું થાય કે ફાઈ ટોટલ છેદમાં i। i ને આપણે છેદમાં લઈ જઈએ કે ફાઈ ટોટલ છેદમાં i મ્યુ 0 n સ્ક્વેર l a અને આને કહેવાય છે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મ્યુ 0 n સ્ક્વેર al। શું કહેવાય છે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ।
એને આપણે બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ છીએ કે μ0 n² al, સ્મોલ n ના સ્થાને કેપિટલ N ભાગ્યા L લઈએ, કેપિટલ N ભાગ્યા L લઈએ તો શું થાય? μ0 n² al છેદમાં l², એક l કેન્સલ, μ0 n² a છેદમાં l. તો આ પણ સોલેનોઇડનું જ સમીકરણ છે. આ બંને સમીકરણો આપણે સોલેનોઇડના આત્મપ્રેરકત્વ તરીકે વાપરીએ છીએ. ખાલી એટલું યાદ રાખવાનું કે ક્યારે વપરાય? જ્યારે કુલ આંટા આપેલા છે તો આ વાપરો, અને એકમ લંબાઈ દીઠ આપેલા છે તો આ વાપરો. બહુ કંઈ ફરક નથી, સમીકરણમાં બનાવી શકો છો. ઓકે, તો આ હતું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સમીકરણ. આના પછી આપણે જોઈશું સોલેનોઇડની અંદર આ બધી જ પ્રક્રિયા કરવા માટેની ઉર્જાનું શું, ક્યાંથી આવે છે ઉર્જા, કેટલી ઉર્જા હોય છે. ઓકે, એ પહેલાં તમે આ લખી લો. ચલો, હવે આપણે જોઈએ કે આ જે પ્રવાહ પ્રેરિત થાય છે તે પ્રવાહ પ્રેરિત થવા માટે કંઈક કાર્ય કરવું પડે. કયું કાર્ય? પ્રવાહને જે વધઘટ કરીએ છીએ, બાહ્ય પ્રવાહને જે વધઘટ કરીએ છીએ તે વધઘટ માટે આપણે કંઈક કાર્ય કરવું પડે છે. તો આપણને ખબર છે કે પ્રવાહ પ્રેરિત થવા માટે કોઈ પણ વસ્તુ એમને એમ પ્રેરિત ના થાય. તો પ્રવાહ પ્રેરિત થવા કાર્ય કરવું પડે, અને તે કાર્ય તેમાં ઉત્પન્ન થતા પાવર જેટલું હોય છે. સ્વાભાવિક છે કે આપણે કાર્યની ગણતરી કેવી રીતે કરીશું? તો કાર્યની ગણતરી માટે તેમાં કેટલો પાવર ઉત્પન્ન થાય છે તેના પરથી જ થશે. ધારો કે આજે આપણને કોઈ એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ સાયકલ પર બેસો અને ચલાવીને જાઓ. સાયકલ ચલાવતા ચલાવતા આપણે આગળ નીકળીએ છીએ. કેટલે દૂર પહોંચ્યા? 1 કિલોમીટર. તો ત્યાંથી તમારા કાર્યની ગણતરી થાય. તમારા પેડલ મારવાથી કોઈ વ્યક્તિને તમે ના પૂછી શકો કે તમે કેટલી ઉર્જા ગુમાવી. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા, તે પહોંચવા એટલે કે પરિણામ પરથી ખબર પડશે કે કેટલું કાર્ય થયું. તો સેમ વસ્તુ છે કે અહીંયા જે કાર્ય છે, અહીંયા જે પાવર છે, તે પાવર P = ε I છે. હવે પાવર એટલે શું? તો કે એકમ સમયમાં થતા કાર્યને આપણે પાવર કહીએ છીએ, dW/dt. અને EMF એટલે શું? તો કે LdI/dt × I. ઓકે, પણ આપણે સૂક્ષ્મ કાર્ય નથી જોઈતું, આપણે સંપૂર્ણ કાર્ય જોઈએ છે. તો આમ dW dt જવા દો, LI di, બંને બાજુ સંકલન આપતા IDI, સોરી, ઇટ્સ dW. dW કંઈ જ ના હોય તો સંકલન થાય W. L આની 1 ઘાત 2/2, તો ½ LI² જેટલું કાર્ય કરવું પડે છે. ½ LI² જેટલું કાર્ય કરવું પડે છે. અને એવું કહેવાય છે કે આ જે કાર્ય છે તે કાર્ય, આ કાર્ય તેમાં કાર્ય તમે કરો એટલે એ કાર્ય તમે એને આપો. તમારું કાર્ય કઈ રીતે લેશે? ઉર્જા સ્વરૂપે, એના પોતાનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પમાડે છે.
તો આ કાર્ય તેમાં ચુંબકીય ઉર્જા રૂપે સંગ્રહ પામે છે માટે U ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 Li સ્ક્વેર. શું થાય? 1/2 Li સ્ક્વેર તરીકે લેવામાં આવે છે. કોને? U ને. આ U ને આપણે ગૂંચળાની ચુંબકીય ઉર્જા પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગૂંચળાની ચુંબકીય ઉર્જા પણ કહે છે. ઓકે, તો હવે આપણે એક સોલેનોઇડ લઈએ એક્ઝામ્પલ તરીકે. એક સોલેનોઇડ લઈએ. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ આપણે તારવ્યું μ0n²A/L અથવા તો μ0n²AL કેપિટલ L તરીકે. ઓકે, બંનેમાંથી કોઈ પણ વાપરી શકું છું. તો સોલેનોઇડમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે? તો કે સોલેનોઇડમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ Li સ્ક્વેર. ઓકે, હવે આપણે લઈએ μ0n²AL. μ0n²AL. આ જે AL છે એને આપણે છેદમાં લઈએ અથવા તો સમીકરણને આપણે AL વડે ભાગી નાખીએ. તો AL ગયા, AL કેન્સલ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કે સોલેનોઇડનું જે છે તે કદ દર્શાવે છે. શું દર્શાવે છે? કદ. તો 1/2 μ0n²I² તરીકે લેવામાં આવે છે. ઉર્જા ભાગ્યા કદને કહેવાય છે ઉર્જા ઘનતા μ0n²I². μ0n²I² તરીકે તેની ઉર્જા ઘનતા મળે છે. આને કહેવાય છે સોલેનોઇડની ઉર્જા ઘનતા. સોલેનોઇડની ઉર્જા ઘનતા ρ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 μ0n²I². તો આ હતી સોલેનોઇડની અંદર પ્રેરિત થતી EMF. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આ આખા ટોપિકની અંદર જ્યારે પણ ગુજરાત બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે સોલેનોઇડની ઉર્જાનું સૂત્ર આપો, આટલા સુધી લખવાનું હોય છે. તેમાં એક શબ્દ બહુ કોમન હોય છે જે અડધો માર્ક છે કે ભાઈ પ્રેરિત EMF બાહ્ય EMF નો વિરોધ કરે છે જેથી તેને બેક EMF કહે છે. આ સ્ટેટમેન્ટ જે છે તે બોર્ડની અંદર અડધો માર્ક કન્ઝ્યુમ કરે છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટનો અડધો માર્ક આવે છે અને આ સ્ટેટમેન્ટ તમારે ખાસ યાદ રાખવું પડશે. ઓકે, તો આ હતી તમારા માટે સોલેનોઇડના આત્મપ્રેરણની અને ગૂંચળાના આત્મપ્રેરણની થિયરી. જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.